નમસ્કાર, હું દિનેશ. અમારી વિશેષ રજૂઆતમાં તમારું સ્વાગત છે. આરબીઆઈની ક્રેડિટ પોલિસી પહેલા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. સ્ટેટ બેંક સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દરોની 4%થી ઘટાડીને 3.5% કર્યો છે. એસબીઆઈના બચત ખાતેદારોને હવે બચત પર 0.5% ઓછું વ્યાજ મળશે. સ્ટેટ બેંકના જણાવ્યા પ્રમાણે જે ખાતામાં 1 કરોડ રૂપિયાથી ઓછી રકમ હશે તે ખાતાઓ પર 3.5% વ્યાજ અપાશે. જો કે જે ખાતામાં 1 કરોડ રૂપિયાથી વધુ રકમ હશે તે ખાતામાં 4%નો રેટ લાગુ પડશે. 31 જુલાઈ 2017 થી આ રેટ લાગુ કરાયા છે. આ નિર્ણયથી બેંક એકાઉન્ટમાં ઓછી રકમ રાખતા ગ્રાહકોને મોટું નુકસાન થશે. એક અંદાજ પ્રમાણે એસબીઆઈના 90% ગ્રાહકો એવા છે કે જેઓના સેવિંગ એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયાથી ઓછી રકમ હોય. એટલે કે બેંકના 90% ગ્રાહકોને સેવિંગ્સ એકાઉન્ટ પર 0.5% ઓછું વ્યાજ મળશે. રેટ ઘટાડાના કારણો પર નજર કરીએ તો એસબીઆઈ આ વ્યાજ દરો મારફતે હાલના દરો પર MCLR ને મેન્ટેન રાખવા માંગે છે. માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ લેન્ડિંગ રેટ બેંક માટે લેન્ડિંગ ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરવા માટેની નવી ફોર્મ્યુલા છે, જેનાથી એક બાજુ ગ્રાહકોને ઓછા વ્યાજ દર મળશે, જ્યારે બેંકોને પહેલાથી ઇન્ટરેસ્ટ રેટ નક્કી કરવાની પ્રોસેસમાં ટ્રાન્સપરન્સી આવશે. આ ફોર્મ્યુલા 1 એપ્રિલ 2016 થી અમલમાં છે. બેંકોને આ ફોર્મ્યુલા હેઠળ માર્જિનલ કોસ્ટથી લેન્ડિંગ રેટ નક્કી કરવો પડશે અને સાથે જ દર મહિને બેંકોને MCLR ની જાણકારી આપવી પડશે. 1 વર્ષ પહેલા MCLR ને બદલવામાં નહીં આવે. જો કે માર્કેટ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ દરોમાં ઘટાડાથી લોનના રેટ ઘટવાની સંભાવનાઓ વધી જાય છે અને એસબીઆઈના પગલાંનું અનુકરણ દેશની અન્ય બેંકો પણ કરી શકે છે. એટલે કે આગામી દિવસોમાં અન્ય બેંકો પર બચત ખાતા પરના વ્યાજ દરોમાં ઘટાડો કરે તો નવાઈ નહીં. આ પહેલા 13 જુલાઈએ એસબીઆઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે નેટ બેન્કિંગ વાપરતા ગ્રાહકો માટે NEFT અને RTGS ના ચાર્જિસમાં 75% સુધીનો ઘટાડો કર્યો છે. અગાઉ એસબીઆઈ દ્વારા 10,000 રૂપિયાની NEFT પર ગ્રાહકો પાસેથી ₹2 વસૂલાતા હતા, પરંતુ હવે તેના પર ₹1 ચાર્જ અને 18% GST લાગે છે. એસબીઆઈએ 7 જુલાઈથી 1 વર્ષ માટે 1 કરોડ રૂપિયાથી ઓછીની એફડી પર વ્યાજ દરોને 6.90% ઘટાડીને 6.75% કર્યા છે. આ રેટ 7 વર્ષમાં સૌથી ઓછો છે. બ્યુરો રિપોર્ટ, GSTV. સમગ્ર મામલે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે અર્થશાસ્ત્રી નયનભાઈ પરીખ અને માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા. આ બંનેનું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. નયનભાઈ, તમને પ્રથમ સવાલ એ કરીશ કે જે પ્રકારે પહેલા આપની પાસેથી આપણે એ જાણવું છે કે એસબીઆઈએ બચત ખાતામાં 0.5%નો ઘટાડો કર્યો છે. બેંકના પગલાંને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે દેશની સૌથી મોટી બેંકના 90% ગ્રાહકોને આની સીધી અસર થવાની છે. 31મી માર્ચ 2017 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ટોટલ સેવિંગ એકાઉન્ટમાં ડિપોઝિટ હશે અબાઉટ 7.5 લાખ કરોડ. એમાંથી 90% જેમ આપે કહ્યું એમ 1 કરોડથી નીચી છે. એટલે લગભગ આ હું ગણું છું 6-6.5 લાખ કરોડ ની જે ડિપોઝિટ છે એની ઉપર 0.5% લેખે અબાઉટ 3,000 કરોડ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ વ્યાજ દ્વારા પોતાના નફામાં એડ કરશે. આને એક બે રીતે હું મૂલવવાની કોશિશ કરું છું. એક તો એ કે 1 કરોડ રૂપિયા સુધીની જે ડિપોઝિટ છે એની ઉપર વ્યાજ જો ઘટાડ્યું હોય તો 1 કરોડ રૂપિયા ઉપર શું કરવા ના ઘટાડ્યું. એટલે જો બધાને સમાન ગણો અને ખરેખર જ સેવિંગ્સ એકાઉન્ટમાં એક વ્યાજ ઘટાડ્યું હતું એક અલગ વાત હતી, પણ ખાલી નાના લોકોને અથવા તો જે એમના 90% નાના લોકો છે એને અસર થાય અને 10% પેલા લોકો બચી જાય એવું એક પગલું મને એ સમજવા નથી આવ્યું. બીજી વાત એ છે કે એમનું કહેવું છે કે આ રેટ ઘટાડવાથી MCLR ની ફોર્મ્યુલા પ્રમાણે એ લોકો પ્રાયોરિટી સેક્ટરમાં જે અધરવાઇઝ એ લોકોને એટલે કે આપણા હોમ લોનમાં કે આપણી કસ્ટમર લોનમાં બીજી બધી લોનમાં જો એમને વ્યાજમાં દરમાં વધારો કરવો પડત એ વધારો ન કરવો પડે એટલા માટે આ કર્યું છે. પણ જો એ કર્યું હોત તો ફિક્સ ડિપોઝિટ હવે જે લેવાની છે નવી એના રેટમાં કોઈ વાત નથી કરી અને ખાલી સેવિંગ બેંકમાં આ કર્યું છે. એટલે એક રીતે જ્યારે અત્યારે ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે અને જનરલી રિયલ ઇન્ટરેસ્ટ રેટ જ્યારે નીચે આવે ત્યારે આ ઘટાડે સમજમાં આવે છે, પણ ખાલી અમુક જ પ્રકારની ડિપોઝિટને 90% જે 1 કરોડથી ઓછા છે એને જ કેમ
એ ફિક્સ ડિપોઝિટમાં કેમ નહીં? આ બધું સાથે થઈ શક્યું હોત કે એક સ્ટેજ ઉપર આ કરીને બીજું કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બુધવારે શું નક્કી કરે છે એ બધી અનસર્ટનિટીમાં હું ગણું છું કે મહત્વની વાત એ છે કે જીએસટીવીના જે આપણા મિત્રો છે જે આ જોઈ રહ્યા છે એ જાણી લે કે એમની આવકમાં આના ઉપર ચોક્કસ 4%માંથી લગભગ 50 પૈસા ઘટી જાય એટલે લગભગ 10% જેવો ઘટાડો એમની આવકમાં સેવિંગ્સ બેંકમાં જે ડિપોઝિટ છે એના થકી આનાથી થશે. બિલકુલ. જયદેવભાઈ, એક માર્કેટ એક્સપર્ટ તરીકે તમારી પાસે જાણવું હતું કે ઓવરઓલ જે બેન્કિંગ સેક્ટર પર આ પગલાંની એક કેવી અસર થશે? અન્ય બેંકો પણ હવે એસબીઆઈના પગલે ચાલશે તો લગભગ તમામ બેંકોના ગ્રાહકોને બચત પર ઓછું વ્યાજ મળશે તે હવે લગભગ નક્કી છે. તમે શું કહેશો? બિલકુલ. છેલ્લા 1 વર્ષ દરમિયાન જોવા જઈએ તો નાણામંત્રીશ્રી દ્વારા તથા આર્થિક સચિવ દ્વારા જે બેન્કિંગ દિગ્ગજો છે તેમની સાથે અવારનવાર મુલાકાત થતી હતી અને આ મુલાકાત દરમિયાન જે ભારતની જે ઉદ્યોગ જગત છે તેની ઘણા સમયથી માંગ છે કે ધિરાણના દરમાં ઘટાડો કરવામાં આવે. તો બેન્કો છે તે ઘણા સમયથી ધિરાણમાં ઘટાડો કરતી નથી અને ખાસ કરીને જોવા જઈએ તો આરબીઆઈ દ્વારા પણ 2016ની સાલમાં અને છેલ્લે જોવા જઈએ તો ઓક્ટોબર 2016 દરમિયાન રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી કોઈ પણ જાતનો ઘટાડો કરવામાં નહોતો આવ્યો અને આરબીઆઈની પણ દલીલ હતી કે રેટ કટમાં જે ઘટાડો કરવામાં આવે છે તો તેનો ફાયદો બેંક આગળ પાસ ઓન નથી કરતી, જ્યારે બેંકોની દલીલ હતી કે તેમની પાસેની જે મૂડી છે મતલબ કે તેમનું જે કોસ્ટ ઓફ ડિપોઝિટનો રેશિયો છે તે અમારો ખૂબ જ ઊંચો છે જેથી અમે ધિરાણના રેટમાં ઘટાડો કરી નથી શકતા. તો તેના પગલે હાલમાં ભારતની જે દિગ્ગજ બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો તેણે છેલ્લા 1 વર્ષ દરમિયાન ક્રમશઃ ફિક્સ ડિપોઝિટના રેટમાં તો ખૂબ સારો ઘટાડો કર્યો જ હતો પણ હવે પછીની જે નવો ઘટાડો છે તે સેવિંગ ખાતામાં ઘટાડો કરી અને જે નાના બેંક ખાતા ધારકો છે તેમના ઉપર ગાજ પડી છે અને તેના કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અત્યારે જે 3.5%નો રેટ કર્યો છે તેનાથી તેને આગામી સમયમાં જે ધિરાણનો દર ઘટાડવો હશે તો તેમાં એક ઉદ્યોગ જગતની સાથે સાથે તમામની નજર આરબીઆઈના ક્રેડિટ પોલિસી પર છે અને અગાઉની જે ક્રેડિટ પોલિસીમાં ખાસ કરીને આરબીઆઈએ ફુગાવો ધ્યાનમાં રાખીને કોઈક નિર્ણય લેવાના સંકેતો આપ્યા હતા. હવે સારી વાત એ છે કે ફુગાવો કાબૂમાં છે તો રેટ કટની જ્યારે વાત આવે ત્યારે કેટલી શક્યતાઓ જોઈ રહ્યા છો અને આરબીઆઈનું ગણિત શું હશે? એની આ ચેનલ ઉપર હું પહેલા પણ આરબીઆઈની મીટિંગના એકાદ દિવસ પહેલા એનાલિસિસમાં આવ્યો છું અને જેમ તમે રાઇટલી કહ્યું એમ જે રીતે ઇન્ફ્લેશન હવે કાબૂમાં છે એ રીતે ઘણી છેલ્લી આરબીઆઈની મીટિંગમાંથી આપણા સૌની અપેક્ષા છે કે હવે રેટ ઘટે અને રેટ કટ આવે. મને લાગે છે કે અત્યારે હું પર્સનલી માનું છું કે 0.25 જેવો રેટ કટ આવવાની શક્યતા હું 60% જેવી જોઉં છું. એટલે હજુ એવું નથી કે લાગે છે કે આવી જ જશે રેટ પણ એક 0.25નું આઈ થિંક એક વાતાવરણ સર્જાયું છે જેમાં આરબીઆઈ પાસે ચોક્કસ આ ઘટાડવાનો એક મોકો છે અને ઉપરાંત આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જે કર્યું છે એના કારણે એક આઈ થિંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ હવે વિચારવાની વધારે જરૂર પડશે કે આ જે બધા ઘટતા વ્યાજ દરો છે, જે રીતે ઘટતું ઇન્ફ્લેશન છે, જે રીતે ઇન્ડસ્ટ્રીને પોતાને અપેક્ષા છે કે એ લોકોના પોતાના વ્યાજદર થોડા ઘટે, એ બધી જો ટર્મ લોનમાં ઘટાડો કરવો હોય અને અત્યારે આપણે જોઈએ તો જેમ આપણે વાત કરી કે લગભગ ફિક્સ ડિપોઝિટમાં છેલ્લા 3 વર્ષમાં 3% ઘટાડો થયો છે. અબાઉટ 10%થી અત્યારે લગભગ આપણે 7.7% સુધી આવી ગયા છીએ. હવે પહેલી વાર સેવિંગમાં મને તો છેલ્લા 10 વર્ષથી યાદ નથી કે કોઈ પણ વાર સેવિંગનો રેટ ઘટ્યો હોય પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ એક મેજર પગલું લીધું છે. હવે જો આ પગલાંનો ખરેખર ફાયદો લોકો સુધી પહોંચવો હોય તો આપણે જરૂરી છે કે આપણા જે લેન્ડિંગ કરે છે બેંક એના રેટ પણ ઘટે. મને તો આનંદ થાત જો આના રેટ સાયમલ્ટેનિયસલી એમણે ઘટાડ્યા હોત કે એક બાજુ આ ઘટાડે અને સાથે સાથે જ જરા પણ ગેપ વિના, કારણ કે એમની કોસ્ટ ચોક્કસ ઘટી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો નફો લગભગ 25% જેવો 10,000 કરોડનો વર્ષનો નફો છે, એમાં 2500-3000 કરોડનો નફો આના કારણે વધી જશે. એ નફો જો ખરેખર નફો વધારવાની લાલચ સિવાય કસ્ટમરને પાસ ઓન કરે અને પોતાના ટર્મ લોનમાં પણ રેટ ઘટાડે અને તરફ એવું વાતાવરણ ઊભું થાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પણ પોતાનો રેટ કટ ઘટાડવાની ફરજ પડે તો આઈ થિંક એનાથી આપણને સૌને, કોમન મેનને ફાયદો થશે, ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે, હોમ લોન, અફોર્ડેબલ હાઉસિંગ, રિયલ એસ્ટેટ બધા સેક્ટરમાં આનો ફાયદો થાય તો આ સ્ટેપ આપણું ખરેખર જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લીધું છે એ વર્થવાઇલ ગણાશે અને એનો જે નાના અને સીમાંત રોકાણકારો છે જેને આનો ફટકો પડવાનો છે એ ફટકો લેખે લાગશે
જો આનાથી ટોટલ ઇકોનોમી ઉપર એક પોઝિટિવ અસર થાય. જયદેવભાઈ, જો રેટ કટ થાય તો બજારમાં લિક્વિડિટી વધશે, ઓવરઓલ ઇકોનોમીને તેની અસર પણ થવાની છે. લોનના રેટ ઘટશે તો બજાર કેટલું બૂસ્ટ થશે, તમે શું માનો છો? બિલકુલ, ઓવરઓલ જોવા જઈએ તો હાલમાં તો ભારતીય શેર બજારો તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર જ છે. પણ આંકડાકીય રીતે જોવા જઈએ તો 2017ના વર્ષમાં જે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા આવ્યા છે તે અતિશય નબળા આવ્યા છે અને તે ઉપરથી એવું ચોખ્ખું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ઉદ્યોગ જગતને ગવર્મેન્ટ દ્વારા અને આરબીઆઈ દ્વારા સપોર્ટ કરવો જ પડશે. અને હાલમાં જો સપોર્ટ નહીં કરે તો ઘણા બધા એવા મતલબ યુનિટો છે, મતલબ એવી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે માસમાં રોજગાર સર્જન કરતી હોય અને તે બધા અત્યારે તકલીફમાં છે. ખાસ કરીને જોવા જઈએ તો રિયાલિટી સેક્ટર છે, મેટલ સેક્ટર છે, મેન્યુફેક્ચરિંગ, કેપિટલ ગુડ સેક્ટર છે, આ તમામ સેક્ટરોમાં અત્યારે મંદીની અસર અચૂક જોવા મળી રહી છે. અને તેને જો બુસ્ટર ડોઝ આપવો હોય તો રેટ કટ અચૂક કરવો પડે. અને હું ચોક્કસપણે માનું છું કે આગામી બુધવારના રોજ 2:30 વાગે આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવશે તેમાં એક અચૂક રેટ કટ આવશે. અને ખાસ કરીને બેન્કો ઉપર પણ સરકાર દ્વારા એક પ્રેશર પણ લાવવામાં આવશે કે આગામી સમયમાં ખૂબ ઝડપથી તેઓ ધિરાણના દર છે તેમાં પણ ઘટાડો કરવામાં આવે. કારણ કે આપણે થોડાક સમય પહેલાં જ જોયું કે જે નાની બચતના દર હતા તેમાં પણ ઘટાડો કરવામાં આવે છે. કારણ કે જ્યારે નાની બચતના દર વધારે હોય અને બેન્કો દ્વારા એફડીના દરમાં ઘટાડો કરવામાં આવે તો તરત જ નાની બચતમાં તે ટ્રાન્સફર થતા હતા. તો અત્યારે નાની બચતના દર અને બેંક એફડીના જે રેટ છે તે ઇક્વલન્ટ થઈ ગયા છે. તો તેનો ફાયદો પણ આગામી સમયમાં બેન્કોને પણ મળશે. અને ખાસ કરીને બેન્કો દ્વારા ધિરાણ કરવામાં આવી રહ્યું છે તેમાં જે વ્યાજ દરમાં ઘટાડો કરવાની વાત છે તેમાં પણ બેન્કોનું કમ્ફર્ટ લેવલ આવે તેવા અચૂક સંકેતો મળી રહ્યા છે. નયનભાઈ, જે રીતે જયદેવસિંહ કહે છે કે રેટ કટ થશે જ, તો કદાચ આ વખતે રેટ કટ થાય તો શું લાગે છે કે જે નવા રેટ આવશે તે ક્યાં સુધી અમલી રહેશે? એટલે કે આરબીઆઈનું આ જે પોલિસી પછી રેટને લઈને વલણ કેવું રહેશે અને અર્થતંત્ર પર તેની કેવી અસર રહેવાની છે? એક તો જે જયદેવભાઈએ કહ્યું છે એ હું એટલું ચોક્કસ હજુ નથી માનતો, કારણ કે છેલ્લી 2-3 મિટિંગમાં ઘણીવાર મેં આ જ ચેનલ ઉપર કહ્યું હતું કે ચોક્કસ આ ઘટશે અને નથી ઘટ્યો રેટ. એટલે આઈ હોપ કે આ વખતે જયદેવભાઈ જે કહે છે એ જ થાય અને ખરેખર રેટ ઘટે. પણ હું એનો અત્યારેની સંભાવના 60%થી વધારે નથી ગણતો. અને હું માનું છું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હમણાં બહુ જ કોન્ઝર્વેટિવ રહી અને છેલ્લા ઘણા વખતથી ઇન્ફ્લેશન ડાઉન છે, છેલ્લા ઘણા વખતથી ઇન્ડસ્ટ્રીની અપેક્ષા છે ડિમોનેટાઇઝેશન, એ પછી જીએસટી, જુદા જુદા કારણોસર આપણા જીડીપીના અને મેન્યુફેક્ચરિંગના આંકડાઓ નબળા આવ્યા કર્યા છે. એના જુદા જુદા કારણો પણ છે. પણ એ છતાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની છેલ્લી ઘણી મિટિંગ્સમાં લોકોની અપેક્ષાથી બિલકુલ વિપરીત સ્ટેન્ડ લઈ અને રેટમાં કોઈ પણ ઘટાડો આપવાનું મોકૂફ રાખ્યું છે. આ વખતે હું માનું છું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ આ સ્ટેપ લીધું છે એનાથી એક મોરલ પ્રેશર ઊભું થશે. જનરલી જે ઇકોનોમીમાં પોઝિટિવ ફેક્ટર છે, સ્પેશિયલી ઇન્ફ્લેશનના કારણે, એના કારણે, ઉદ્યોગોના જરૂરિયાતના કારણે આમાં રેટ કટ ઘટે એટલીસ્ટ 0.25 એવી સંભાવના હું 60% જોઉં છું, જે મેં અગાઉ કહ્યું એમ. એ રેટ પછી આગળ કેવી રીતે ફરીવાર ઘટાડશે, જે તમારો બીજો પ્રશ્ન હતો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આ રેટ કેટલો વખત સુધી રહેશે, ફરી ઘટાડશે કે નહીં. હવે યુએસમાં એફડીએ જે છે એ લોકોએ એક આપણને લોંગ ટર્મ વ્યૂ આપી દો કે અમે આ રીતે રેટ ઘટાડવાના છીએ આવતા વર્ષમાં. અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આ બુધવારે એવું કંઈ નક્કી કરે એવી અપેક્ષા રાખવી વધારે પડતી છે. 0.25 બિપ્સ ઘટાડે તો આઈ થિંક આપણા ઘણાને થોડા વખત માટે સંતોષ થશે. પછી મને લાગે છે કે 3 થી 6 મહિના સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રાહ જોશે. અને જો આ વખતે જેમ અત્યારે આપણને બધાને લાઇકલી લાગે છે એમ જો આપણું ફાઇનાન્શિયલ યર પણ હવે કેલેન્ડર યર જોડે મર્જ થઈ જાય, એટલે માર્ચની જગ્યાએ જો ડિસેમ્બરમાં કેલેન્ડર યર થાય, તો હું માનું છું કે જો આ એક રેટ કટ આવ્યો તો બીજો રેટ કટ હું કરંટ કેલેન્ડર યર વિચ મે ઓલ્સો બીકમ અ ફાઇનાન્શિયલ યર, એટલે ડિસેમ્બર સુધી મને બીજો રેટ કટ ફરી નથી લાગતો. આ રેટ કટનો જે તમે કહ્યું કે ઇકોનોમી પર અસર શું પડશે, એ હું ગણું છું ઇકોનોમી ઉપર અસર સારી પડશે. ઉદ્યોગોને અત્યારે આવા મદદની જરૂર છે. સ્ટોક માર્કેટ હાઈ છે પણ ઇન્ડસ્ટ્રીઝ પરફોર્મન્સ આપણે જે માનીએ છીએ એટલું સબળું નથી. એ બધામાં જો અત્યારે રેટ કટ આવશે તો એનાથી ચોક્કસ પોઝિટિવ અસર પડશે. લિક્વિડિટી વધશે, ઇન્ડસ્ટ્રીની પ્રોફિટેબિલિટી ઇમ્પ્રૂવ થશે, ઇન્ડસ્ટ્રીયલ વાતાવરણ સુધરશે અને જીએસટી, ડિમોનેટાઇઝેશન, રેરા બધાના કારણે જુદા જુદા સેક્ટરોને જે થોડી થોડી તકલીફો પડી છે એ બધી તકલીફમાં આ રેટ કટથી સરકાર એક બામની ગરજ સારશે અને લોકોને થોડો મલમ લાગશે એવું મને લાગે છે. બિલકુલ.
જયદેવભાઈ, ઇન્વેસ્ટમેન્ટ માટે અગાઉના સમયમાં એફડીમાં આકર્ષણ હતું, પરંતુ હવે ધીમે ધીમે એફડીના રેટ્સ ઘટી રહ્યા છે. ત્યારે હવે કયા કયા વિકલ્પ ઇન્વેસ્ટમેન્ટ માટે ખુલી રહ્યા છે? બિલકુલ, હાલમાં જોવા જઈએ તો જે રીતે ફિક્સ ડિપોઝિટના દર છે, ત્યારબાદ અત્યારે જે રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સેવિંગ્સ એકાઉન્ટમાં પણ જે રેટ ઘટાડવામાં આવ્યા, તે પરથી રોકાણકાર મિત્રોએ તેમનું જે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ પર જે ફોકસ છે તેમાંથી ધ્યાન હટાવી અન્ય સારા વિકલ્પો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અને તેના અવેજીમાં હાલમાં જોવા જઈએ તો અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં દિન પ્રતિદિન રોકાણકારોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે અને તેમાં પણ ખૂબ સારા સારા વિકલ્પો છે. ખાસ કરીને જે મ્યુચ્યુઅલ ફંડમાં ડેટ પ્રોડક્ટ છે તે પણ એફડીના વિકલ્પ તરીકે ખૂબ જ સુટેબલ છે. ત્યારબાદ અત્યારે માર્કેટમાં જોવા જઈએ તો ઘણી બધી સારી કંપનીઓના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર આવી રહ્યા છે, તો તે પણ એફડીના વિકલ્પ તરીકે ખૂબ જ સારા હોય છે. અને હાલમાં જોવા જઈએ તો સ્ટોક માર્કેટમાં પણ ખૂબ સારી સારી કંપનીઓના એનસીડી અત્યારે ટ્રેડ થઈ રહ્યા છે અને તેમાં પણ તમે યીલ્ડ જોવા જાઓ તો 9થી લઈને 10% સુધીનું યીલ્ડ બેસે તેવા એનસીડી પણ અવેલેબલ છે. તો રોકાણકાર મિત્રોએ અત્યારે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ પર જે ફોકસ છે તેમાંથી હટી અને અન્ય ઘણા સારા વિકલ્પો છે અને ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં તો મને ખૂબ સારા વિકલ્પો લાગી રહ્યા છે. તો તેમાં રોકાણકાર મિત્રોએ યોગ્ય અભ્યાસ કર્યા પછી ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ કરવું જોઈએ. નયનભાઈ, લોકોના હાથમાં વધુ નાણાં આવે તે માટે સરકાર હજુ કયા પ્રકારના પગલાં લઈ શકે છે જેથી આમ આદમીનું સેવિંગ્સનું સમીકરણ સચવાયેલું રહે? સરકારના જે સેવિંગ્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમાં અન્ય રોકાણ કરતાં ઓછું વળતર મળી રહ્યું છે, એટલે કે સુરક્ષિત છે પરંતુ વ્યાજનો દર ઓછો છે. તમે આ વિશે શું કહેશો? હું પરદેશ ઘણી વાર જઉં છું ત્યારે મને નવાઈ લાગે છે. અમેરિકામાં જવું અને લોકોને મળું તો અમુક વાર 70 વર્ષની ઉંમરે, 75 વર્ષની ઉંમરે લોકોને કામ કરતા જોઉં છું. અને કામ એટલે કે એ લોકોને કરવું જ પડે એવું કામ. મને એમ થતું હોય છે કે આ લોકો કોઈ વાર સેવિંગ નહીં કર્યું હોય, કેમ આ લોકોને અત્યાર સુધી તબિયત ઢીલી હોય તો કામ કરવું પડે છે. આઈ થિંક આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ. એટલે કે આપણે જો એમ માનીએ કે હવે એક પૈસા આપણી પાસે છે ને એમાં આપણે સેફ ઇન્વેસ્ટ કરીશું, જેથી સેવિંગ કે એફડી, તો એના રેટ તો હવે ઇન્ફ્લેશન રેટની આસપાસ જ આવી ગયા છે. એટલે કે તમે જે પૈસા બચાવ્યા છે ને બાજુ પર મૂક્યા છે એના થકી જો તમને એમ હોય કે મારા 20 વર્ષ, કારણ કે બધા રિટાયર લગભગ 60 વર્ષે થાય અને અત્યારે હવે માને કે એમની આયુ જે છે 80-85 વર્ષ થાય, તો એ 20-25 વર્ષ ખાલી આ 4-5-6-7% આસપાસ, જયદેવભાઈએ કહ્યું કે આમ 9-10% જો બીજામાં એનસીડીમાં મળે અને એમાં પણ લોકોને પાછો બેંકની એફડી જેટલો ભરોસો ના પડે. અમુક વાર 2-4 એનસીડી જો નબળા પડ્યા તો લોકોનો પાછો વિશ્વાસ ઉઠી જાય. તો એ 8-9% ને પછી એમાં જો ઇન્કમ ટેક્સ બાદ કરો તો ખરેખર જો 5-6% આસપાસનું લોકોને રિટર્ન મળે તો લોકોએ, જે તમે મને પૂછ્યું એનો જવાબ મારો એ છે કે લોકો પાસે હવે સેવિંગમાં સરકાર દ્વારા બહુ મળે એવી આશા રાખવાની જરૂર નથી. લોકોએ પોતાનો સેવિંગનો, કામનો, લાઈફનો અભિગમ બદલવાનો સમય આવી ગયો છે. એટલે હવે જો તમારે ખરેખર રિટર્ન વધારે લેવું હોય તો એ પ્રમાણે રિસ્ક લીધે જ છૂટકો છે. તમે સરકાર એમ માનશો કે હવે આ રેટ વધારશે તો એવી શક્યતામાં રાખવાની જરૂર નથી. એવા સ્વપ્નો રાખવાને ફાયદો નથી. સરકાર અત્યારે રેટ ઘટાડશે તો તમે તો મ્યુચ્યુઅલ ફંડમાં, શેર્સમાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર છો. તમે પોતે 10-12% જો રિટર્ન 10 વર્ષના ગાળામાં કરવું હોય તો તમારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. આ બધું કરવાની તૈયારી હશે તો જ તમે 10-12-13% આવતા 5-10 વર્ષ સુધી કમાઈ શકશો. જો એ નહીં કરો તો 4-5-6% ટેક્સ બાદ આપના હાથમાં આવે એવી શક્યતાઓ બહુ જ વધારે છે. અને આ ઉપરાંત તમારે તબિયત સારી રાખીને છેક સુધી કામ કરવાની પણ જરૂર પડશે. કામ પ્લસ તમારી વ્યાજની આવક એ તમારી લાઈફસ્ટાઈલને સપોર્ટ કરી શકે એવો સમય હવે ભારતમાં મને દેખાઈ રહ્યો છે. જયદુભાઈ, નયનભાઈએ કીધું કે રિસ્ક લેવાનો સમય આવી ગયો છે, તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટની જ્યારે વાત આવે તો એને લઈને આપ શું સલાહ આપશો? ઇન્વેસ્ટમેન્ટમાં કયા કયા વિકલ્પોને પ્રથમ પસંદગી આપવી જોઈએ તમારી દ્રષ્ટિએ? બિલકુલ, પ્રથમ તો આપણો જે કાર્યક્રમ છે એને અનુલક્ષીને હું રોકાણકાર મિત્રોને અનુરોધ કરીશ કે દુનિયાના ટોપ 20 જે અર્થતંત્ર છે તેમાં ઇન્ડસ્ટ્રી માટે જો ધિરાણ જોઈતું હોય તો ભારતનો જે દર છે તે ખૂબ જ ઊંચો છે, જ્યારે અન્ય અર્થતંત્ર છે તેમાં ખૂબ જ નીચા રેટથી ધિરાણ મળી રહ્યું છે. તો તેને અનુલક્ષીને સરકાર અત્યારે આ પગલાં ભરી રહી છે. તો તેમાં રોકાણકાર મિત્રોએ સહકાર આપવો જોઈએ. અને આપે સિસ્ટમેટિક રોકાણની વાત કરી તો હું ચોક્કસપણે કહીશ કે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટમાં જે કેડી અત્યારે કંડારાઈ ચૂકી છે તેમાંથી રોકાણકાર મિત્રોએ ચોક્કસપણે બહાર નીકળવું પડશે, યોગ્ય વિકલ્પોનો અભ્યાસ કરવો પડશે અને તેમનું જે રોકાણ છે તેને યોગ્ય વિકલ્પોમાં વહેંચણી કરવી પડશે અને તો જ તેઓ આગામી 10-15-20 વર્ષમાં સર્વાઈવ થઈ શકશે. અને બેંક એફડી અને જે આ સેવિંગના રેટ છે
તે આગામી સમયમાં ખાસ કરીને આગામી દશકામાં ઘટાડા તરફી જ વલણ દાખવે તેવા પ્રબળ સંજોગો છે. અને ભારતની અત્યારે જે ગણતરી છે તે વિકસિત રાષ્ટ્રમાં નહીં પણ વિકાસશીલ રાષ્ટ્રમાં થઈ રહી છે. તો આગામી 10 વર્ષમાં જો આપણે વિકસિત રાષ્ટ્રમાં પહોંચવું હશે તો અન્ય વિકલ્પો ઉપર પણ તમારે નજર રાખવી જ પડશે. બિલકુલ. નયનભાઈ, ટૂંકમાં તમારો જવાબની અપેક્ષા કે આપની દ્રષ્ટિએ વર્તમાન સમયમાં કોઈએ 1 લાખ રૂપિયાનું જો રોકાણ કરવું હોય 10 વર્ષ માટે કરવું હોય તો આપની દ્રષ્ટિએ કયા કયા વિકલ્પો હોઈ શકે? મારા હિસાબે મ્યુચ્યુઅલ ફંડમાં જો 10 વર્ષનો ગાળો હોય તો ઇક્વિટીમાં કરવું વધારે સારું છે. એસઆઈપી દ્વારા અથવા બીજા કોઈ રીતે જો ખરેખર જ કોઈ પૈસાની ત્યાં સુધીમાં રિક્વાયરમેન્ટ હોય અને સેફટીની પણ જરૂર હોય તો એને ડેટના મ્યુચ્યુઅલ ફંડ જોડે મિક્સ કરવું જોઈએ. પણ ડેટ અને ઇક્વિટીમાં મળી અને 1 લાખ રૂપિયા હોય તો હું ગણું છું કે એની એજ અને એની રિસ્ક ટેકિંગ પ્રોફાઇલ પ્રમાણે હું લગભગ 50 થી 60% એટલે 50 થી 60,000 રૂપિયા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં અને લગભગ 30 થી 40% પૈસા જે છે એ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં, એટલે બંનેનું ભેગું થઈને લગભગ એમને 10-11% આસપાસનું રિટર્ન મળે એવી કોઈક રીતે કરવાનું સજેસ્ટ કરીશ. જયદીપભાઈ, બહુ ટૂંકમાં તમારી પાસેથી જવાબની અપેક્ષા કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીના માધ્યમથી રોકાણ વધી રહ્યું છે, પરંતુ ફંડની પસંદગી કરતા સમયે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે? આપનો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે. હાલમાં જે યંગ જનરેશન છે તે અત્યારે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તરફ ખૂબ સારી રીતે આકર્ષાઈ છે, જે ખૂબ હકારાત્મક બાબત છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે ઘણા બધા રોકાણકારો છે તે પાસ્ટ પરફોર્મન્સના આધારે રોકાણ કરે છે, જે ખૂબ જ ભૂલ ભરેલો નિર્ણય હોઈ શકે છે. તો હંમેશા રોકાણ કરતી વખતે તેમણે કોઈ યોગ્ય સલાહકારની જરૂર ચોક્કસથી લેવી જોઈએ અને તેમની જે આગામી સમયની જરૂરિયાત છે તેને ખૂબ સારી રીતે એક્સપ્લેન કરવી જોઈએ. અને ત્યાર પછી તેઓ જો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરે તો તેમનું કમ્ફર્ટ લેવલ ખૂબ જ સારી રીતે બની શકે છે. અને હાલમાં જોવા જઈએ તો મંથ ઓન મંથ એસઆઈપીની જે સંખ્યા છે તે ખૂબ જ વધી રહી છે. હાલમાં જોવા જઈએ તો મંથલી 4600 કરોડ રૂપિયા ઇક્વિટી માર્કેટમાં એસઆઈપી તકે આવી રહ્યા છે, જે ખૂબ જ સારી બાબત ગણી શકાય. આ બંનેનો આભાર માનું છું. ખાસ કરીને જે પ્રકારની વર્તમાન સ્થિતિ છે ત્યારે લોકોને અપેક્ષા છે કે રોકાણ કરવું જોઈએ, પરંતુ જે વ્યાજદર એસબીઆઈએ ઘટાડ્યો છે તેને લઈને લોકો ચિંતિત પણ છે. દર્શક મિત્રો, નોટબંધી થઈ ત્યારે દેશમાં હિતમાં કરવામાં આવી છે, દેશમાં લોકોને ખાસ કરીને ફાયદો થશે તેવી વાત હતી, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે નોટબંધીનું એક આ પરિણામ છે કે અત્યારે લોકોને મુશ્કેલી પડી રહી છે. અમારી વિશેષ રજૂઆતમાં બસ અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.